નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3 માં સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના કોરડા ગામના મેલડીમાના ભુવા સતુ ભુવાએ ખોટું નામ આપી અને મનસુખભાઈ રાઠોડ સાથે વોટ્સઅપમાં વાત કરી। મનસુખ રાઠોડનું કોલ રેકોર્ડિંગ એ પહેલા મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર। આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે। સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ। રાજકોટ? હા। તમારી ભાષા રાજકોટની નથી? અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો। કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે। અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ। હા, એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો। અમારે હું લોકેશન નું કરવાના હોય તો ભલે, બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં FD થાય। પણ હું કઉ છું FD થાય તો FD બરાબર, FD તમારી પાસે ઈ કહે છે કે હું આ શું તો એને FD એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે, હાલો ને મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી। પણ આવી જાવ રૂબરૂ, રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે। હા પણ બધું ભરી દેવાનું, તમે આ કરે આવો માંગો ભરાય નહીં એ ભાઈ। એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા, આમાં કેટલાય તમે સાંભળતા નથી, આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા। પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત, ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો। પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો। દેવને દેવો છે ને, તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખના પાકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવાનો? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે, માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા રહ્યો તો પણ તમે સાંભળો, તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય? લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય। એટલે અમે રોજ નાખી છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી, અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખો નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ, જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં। પણ નાખો તો ખબર પડે તો કહું છું રોજ નાખું છું તેલમાં, હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું, હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો। પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય। ભાઈ જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી, નકર કે માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે, તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમ ને રૂબરૂ આવો ને, પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે, તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને એમ વાત હું કામ ન્યા હું છે એમ કહું છું, ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે છે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના ના અરે રોવા નથી, આવો તો ખબર પડે એમ વાત તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લે ગયા, કાંઈ ન હોય ઈ આ દુનિયા તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે આખી વાત જ આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે નીત મેલડી સાહેબ સાંભળી ગયો તમે એમ કહો મારી વાત સાંભળો, તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને? શેના પબ્લિક પૈસા લે? મારો ભાઈ કઈ એમ નહીં, બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ, કેમ અત્યારે તો હું તમને કહું છું કમાવા માટે ઘા થયો એટલે બીજા લે છે, તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ, આવી ગયું નથી? તમે કીધું બીજા વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું, બધા લે છે ને બધા કહે છે, એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી।
હા ઈ પણ લેતા હોય એમાં કહેતા કાંઈ હોય ઉપાધિની અને વાત એટલે બધા નથી. ઉભા એ તો બધો ઈ રહે. યશવંતસિંહ- સાંભળો, સતુભાની યશવંતસિંહ મેલડી તો એટલી બધો બધી ભક્તિનો પ્રખ્યાત થાય છે, એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? યુટ્યુબ ચેનલ માંથી હું ને એમને- એ ભાઈ ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કે મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો- લખ્યું જ છે એમાં હું મોબાઈલ અહીંયા- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો હા, કરી શકો ને પણ આ કઈ ફોન મેલડી કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે જ ફોન હા, કર્યો. તો નંબર ઈ નાખ્યો, આ ઈ એમાં કાંઈ જ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે એનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો તમે પણ શું મારે કામ? વાત કરવી મારે ઉરુઈ અલા, ભાઈ દેવ પાસે જવું. આમ ફાડી નાખે તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તમે માં કહો ને, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં બહાર પણ તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે ના ના કાઠીન દીકરા એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ ન- એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એનો નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે અહીંયા રાજકોટમાં ને રાજકોટમાં જ તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય તો ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કોઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને ઈ અમને તમારો સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંજો હોય મારી મા માં ભીંજો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો ભરવાનું થાય ને મારે ઈ તો તોય તમારા- હું મારા- તમારા ઘરે કોકને મારી ખબર હોય. નાખવાનું થાય ને તો મારે મારવાની છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય ઈ. આ જો અરે ભાઈ જે તો થાય તમે કોકની ભાઈ, નાઈટને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાટું થઈને તમે મેલડીમાં ના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા તમે બાપ શું ભીંજો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ પાકું. કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના પણ આ ના તમે- ના 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 એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. વાત મારે તમે તમારે ની એવું બોલવાની કદાચ હોય કે હું આમાં કે- ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે તમે વ્યવસ્થિત કીધું તમે હું મરી ફોન જવાનો કર્યો મારી તો. નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર? અને તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા શીશોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાંધવાની હામા વાળાની વાત જ નથી ભાઈ. તો હામા વાળાની બીજા વાત જ હામા વાળા નથી. હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, માણસ હાસુ હારું પણ હું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કઈ કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે એમ વાત- છે ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને છે. ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે એ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેરડીને પૈયા લગડાવો તો ઈ જ લાગુ હોય લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આ ભાઈ
ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ ને આવી જાય ને ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પાઈનમાં આવો છો તો દેવને ને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો રીતના. અમે તો હું તો એમ જ કઉ છું દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. તા ભાઈ અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ રેકોર્ડિંગ માં. સતુભા ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, દેવ મારો ની ભાઈ વાત છે. એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે. એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજ નું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં તો તમે તમે સમાજ તો પછી તો સમાજમાં તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો તમે નહીં કોણ કે છે? તમે બીજાના તો તમે નાઈટ ના ઠેકા લઈને નીકળો છો. એ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું તમે સમાજનું કરતા ખરાબ હોય તો તમે ઈ સમાજનું ખરાબ કરતા હોય. તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટ નું નથી તમે દાણા જોતા. તમે કઈ કાઠી દરબાર ના એક ના દાણા નથી જોતા. તમે એક નાઈટ નું બોલો છો. પણ એક નાઈટ નું તો પણ તમે ન્યા કાંઈ કોઈ 18 વાત વર્ષની ન્યા કણ ભેગા કરો છો. દેવી પૂજક ની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો. પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા. 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં. તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું. મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો. સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે. તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં. ન્યા કાંઈ બધાય નાઈટ હોય ને તો બધા તમે હું કામ ભેગા કરો છો? ત્યાં તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ત્યાં તો બધાય આવે. હારા ને હાતા ને સિનાળવા ને સાકટા ને દારૂડિયા ને સુગારિયા ને બધાય આવતા હોય. કઈ ત્યાં કણ એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે કે તમે ત્યાં કણ કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે. તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા તમે અટણ ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો. દેવના ઠીંગા લઈને બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા કીધું કે અમે મરી જવા તૈયાર છે પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ? ધંધાની વાત જ નહીં. આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દો. નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? તો દેવ અમે પરસો દે. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે ફોનમાં કરું ઈ તો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કઈ તમે એમ થોડા કરો? તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાયેલી થાય છે. એટલે ભાઈ એથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો એ કેટલા થાય? હા કેટલા થાય? આ તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. એ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે વિડીયો બોલે કે મારા મારે દેવ આમ કરી દેજો. ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે જોવરાવા જે કરતા હોય તમે એમ નહીં. તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વા દે તને મારે દેવ દીકરા દે. મારી વાત તમે સમજો. એમ નહીં બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો? ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે.
કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા આ તો એની હું સામે વાત તમને કરી મુદ્દો આપું છું ને છે. તો હું હું તમને મુદ્દો તમને આપું છું ને ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો છો પણ ભેગા એમ. એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો ત્યાં તમારી ઈ તો વિના અમે મારું public ઉઠાઈ ના જશે. એટલે તો વિડિયા મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ ના, કીએ છે એના વિડીયોમાં એટલે તમે વિડિયા મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે કે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે એટલે તમે ચોખ્ખું કહી છે મરો પણ છો એમ નહીં, હું લેવા. તમે જે બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે જ છે એ દેવી પૂજક સમાજ જેવા ભાઈ ઈ તો એટલે ઈવડાય તો કીએ છે તમને ભાઈ, જો ઈ મેં નથી કીધું ઈ દેવી પૂજકે કીધું કોણ? કે ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં આ દીપક એટલે ચુડા- કોણ બોલે સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક કે છું એમ. એનો દેવી પૂજક જ કે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે ઈ બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે. તો પછી તો આપણે પછી બોલે છે મુદ્દો તો લેવો બોલવા દ્યો ને, તમને તો પછી ખબર તમે ઉભા રહી, ઉભા રહી. ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો, સાંભળવા દ્યો ને બચારા ભલે ને બધા પણ સાંભળતા. આ તો તમે વાત કરી ને તમે ખુદે વાત કરી તો કે એમ ભાઈ થાય લાગે હું છે હવે તો એવા ઈ તે તો હું વાળ અત્યારે વધારે તમારી ને સામે હવે વાત એમનો- કરું છું. એમ નહીં. સાંભળો તમે મેં કીધું કે ના ના, બહુ સાંભળો આવું વાત. તમે- ખોટી વાત થઈ છે એમ. એમ નહીં હા. હું કયો મેં એમ કીધું કે આ ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, ભાઈ, એમની ઈ તો પ્રશ્ન મેં- વાત તો છે. એને કઈ તો હું એમ કહું કે આ રાજા છે એમ કહું. પણ રાજાની ક્યાં વાત તો દેવી પછી એમાં? અમે તો રાજા તમારી મહારાજાને માનીએ એમ છીએ. અમે એવા- જો ભાઈ, સાંભળો. દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરી ની મેલડી. દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી કઈ એને એમ એમ નહીં, તો દેવી સાંભળો, પૂજક ભાઈ, એમ તો એમ ન નહીં, કહે, મારી હાલો વાત હાલો સાંભળો. ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. તો ઈ પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે વાઘરી ની મેલડી પણ તરીકે આવે છે બાકી. એમ નહીં, ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી હવે કદાચ તો શનિ રવિવારના રવિ દી પૂજક માતાજી શનિ આવે. રવિ બાકી પૂરતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય રવિવારે માતાજી હાલો આવે. રવિવારે પછી તો ઈ રવિવારે કાઠી જ કાઠી છે નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને. એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી ઈ કાઠી છે ને ઈ કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કેવું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો એમ ન્યા તમે કીધું વાઘરી મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે કે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરી દેવી હું. તો ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને તો ન્યા આવે છે ઈ બેહાડ્યા એને છે. જો આવે છે. તમે આપણો ઇતિહાસ ભાઈ, સાંભળો પહેલા, હું પછી તમને બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું. તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ એ માતાજીના દર્શન કરે. તો હું કહું છું, પછી મારા તમે હું દર્શન કામ કરે કહો છો છે. કે અમે કાઠી જઈએ એમ? તો ઈ પણ વાત તો ઈ વાત તમને કરી. વાડીમાં ઈ એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કઈ એમ કઈક ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર એટલે અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને. તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા? દેવી પૂજક ને.
કોણ પડ્યું આ દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા પણ બાકી એટલે કાંઈ ઈ આપણે સામેથી તલવારી ને ભાઈ અમે કોઈ ફોન નથી કર્યો કે તમે આવો ને ઈમાં બોલો કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ કાંઈ ઈ એમાં ગાય ન હકો એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એ માં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી ઈ તમારી રીતે નાખો મને કઈ વાંધો નથી મેં તમે નથી કીધું કે તમે ઈ કરો ઈ કરો વાત છે ને ભાઈ ઈ વાત છે ને તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો એટલે એમ હું તો વાત. જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય એવું ક્યાંય લખાણ ખરું અલા, એમને હોય જ એવું ને ક્યાંય ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો પૂરી? ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું કોઈ ઇતિહાસ વખાણ છે કરી કે દીધું, બાપુ દરબાર બારવટા માતાજીનું સીડા પર પૂરી તેલમાં હાથ નાખ્યો ને સમકારો પીડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા પણ કોણ કે ખમદન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી વાત ગરમે હોય ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા જ માથે હાથ માંડ્યા દોરવા પણ શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. આ તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારે ઘરે ન નાખી લ્યો ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ પણ આવો એક સાટા વાર આવો ઉડે તો મારા ખબર ભાઈ પડે. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે નટણ તેલનો ભાવ છે અમે એવું બગાડીએ નહીં તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે તો પણ હું ન્યા આવીને કરીએ તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું એમાં મારે હું જોવા જેવું છે પણ તમે ન્યા કણે રૂબરૂ હામું બોલો હામું testing હવે લ્યો, કહું છું માતાજીનું પેલા ઈ તો ખબર પડે. બધું અમે કરી લીધેલું છે આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું હશે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું હશે. અહીંયા આવો એમ વાત છે. એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડ આવ અને સીમાડ આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવ લાવો હું એમ ના બોલું પણ આવો તમે તો એમ વાત કહું છે, છું બોલવામાં ન્યા ઊંડું હું લાગે બધું. આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડીયું ના, ન ના, 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 છૂટે ત્યાં બોલવામાં, તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય તેલ સિવાય કાંઈ ન હોય તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે પણ ઈ તમે બોલવામાં કાંઈ યાર વાત બધું કરો સારું એમ. લાગે ઈ જ કહું છું તેલમાં હે એમાં બીજું કાંઈ ન હોય ઈ આ જે આવે છે ઈ જ હોય બીજું એમાં કાંઈ ન હોય પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ કહું વાત છું, છે. ન્યા આવીને હું કરવાનું છે તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર કાંઈ ફેર ન હોય કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો હા પણ તમે બોલો હાલો એ બાપ એ બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો માં આલી નાખું ભૂખા કાઢી નાખું લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે ઈ તો કોપી કરતા બધી ને આવડે હું તો ઘણી ની કોપી કરું કોપી અને સામે વાળા જો દીકરા જો હવે ઈ તો બાઈ હોય તો દે તો પછી એમને બાઈ વગરના દીકરા દેતા ભેગા હું કામ કરો છો ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. ત્યાં પછી હું દીકરાનું કામ આવા જ ડીંગા આવે. ઉભા કરો છો હાલ્યો મારી બે ત્યાં ભાભીઓ ડીંગાની મારી બે વાત ભાભીઓ નથી. છે ને ઓપરેશન કરી તમને- નાખેલા છે વો દીકરા દે ને કોણ? મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા છે. પછી એને દીકરા દે ને હા આવો લઈ હું અરે ઈમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની કોણ એ ના ભાઈ એવી વાત જ છે નથી. હવે તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય દાણા ન્યા આ બાજુ નાખી દ્યો રામોદ બાજુ હાલો ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દ્યો 10 કાંઈ વાંધો નહીં હા બસ એટલે દીકરા થાય ને હા હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં હાલો હે તમારું નામ આગું અને બોલો મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી આ તો વાયરલ થાય અટાણે. કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ શું લેવા થાય તો તમે મેં કીધું તમે ફોન કરજો હવે માતાજીને કયો રોકી દી કોણ માળવાળી મેલડીને કયો માળવાળી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન ભાઈ થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને તો કરો
એટલે ઈ તમે ક્યાં મેં ના પાડી? મેં તમે કીધું ને તમે ફોન કરો એમ. એમને તમે કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે વોટ્સઅપ માં કોઈને ધમકાવા હાટું થઈને વોટ્સઅપ કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારા કરવો લ્યો આ ફોનમાં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેલેન્સ નંબર ના તો મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી હારે તમે કાઠી દીકરાને દબ્બો હોય એની વાત છે કાઠીને એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી જો- માળવાળી બાકી જો મેલડીની જ કોઈનો વાત છે દબાય, આમાં. કોઈ માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે. પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ દિન 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દય જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી હા દીધા? તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ એફડી ના, કાયદેસર અમારે થાય ભાઈ, ત્યાં કોઈ. હું તમને એ અમારે સમજાવું એ છું. સાંભળો, એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે આમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. પણ મારી આ ક્યાં લપ છે એમાં? અમે હા ક્યાં પણ બોલે? મેલડી માની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? એફડી થાય છે હા. કે ભાઈ પાક કરાની એફડી કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની ખાતામાં થાય ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે જ છે એ જ વાત કરું. હા, એટલે તો તમારે સામેવાળાને કહો કે ભાઈ ના ખાલી ના FD મોકલજો ને. ઈ અરે બોલે એફડી ઈ મોકલી ધૂણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 પણ તમે મને મોકલજો ને એટલે હું કે પણ એટલે હું એ જ વાત કરું છું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની એફડી નાખેલી, આ એફડી આપણી પાસે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. પણ એફડી એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની એફડી હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? એટલે ઈ પેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 દીધેલા લાખ છે એ એમાં દીકરીના નથી હજી હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. આપણે ઈ હવે થઈ રહ્યો ફોટો. અલે ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? એમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે હવે તમતાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો દીકરીઓ તમે માટી પાછા દે ફરી છે. ગયા અને હમણાં સમૂહ વાતમાં. લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે આપણે તો ઈ તો છે. કરાવી સમૂહ દો, લગ્ન કાલ પૂરા પમદી થાય એટલે પૂરું કરાવી કાયદેસર દો. દીકરીઓની એફડી થાય. આ પણ કાલ પમદી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર એફડી થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું ભાઈ, આ સમૂહ લગ્ન જાય એટલે કે આ કણે પૈસા મૂકના ને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે હારી પેટ કમાણા પછી જ બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢ રહી મોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી, પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે તો તમે અટાણે આગળ તમે તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે ને, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની એટલે ઈ આ તો તમે સતુભાઈ ને એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટાણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ આ તો એવું જુદા કોઈ હોય. કરાર કરી દીધેલો દરબાર કોઈ નો ધૂણે એમ.
દરબાર માતાજી નો આવે દરબાર શું હોય નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધેલો એટલે વાઘરીની મેલડી તું ઈ અમને આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે કોણ અંબોડા કોણ વાળે ઘોડિયા સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો અંબોડા વાળે તમે જોવા આવ્યો તો અહીંયા કણે અંબોડા વાળે છે શું વાળે છે તમે સાંભળો મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે તમે બેયને જોઈ જોજો તમે લખી થાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય કાઠીમાં જ આવે ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમે તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાજી રાખી છે પ્રતાપની બાજા તો હોતે ને એમ તો ઈ તો સાંભળો ઈ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી છે તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે ને નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું ઈ ચાલુ કરવું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય આ બાકાજી બોલાવી બાગાસી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધી પૈકી લગડાવે એમ એના ઈ જ મૂકી દીધું હવે તમે તમારું નક્કી નથી તમે હું કેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું ધીકા એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો ભાઈ આપણે ભીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરે એટલે મારે ભીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે તગડા ગડા 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 તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ને ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ જો જોવા આવો ન્યા પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણ કઈક વિચાર લેવા આવે ન્યા કણ તમે દૂર કરીને ખમ વાગરીને મેળવી લેવા એ મારે હું જોવાનું એમાં ના ના હાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાઈ વાંધો નહીં ભલે ભલે